સૂરે ફુરકાન. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તબારકલ્લઝી નઝ્ઝલલ ફુરકાન અલા અબ્દિહી લિયકૂન લિલઆલમીન નઝીરા. અત્યંત મુબારક છે તે જેણે આ સત્યને અસત્યથી જુદો પાડનાર ગ્રંથ પોતાના બંદા ઉપર ઉતાર્યો, જેથી સૌ દુનિયાના લોકો માટે તે ચેતવણી આપનાર બની રહે. અલ્લઝી લહુ મુલ્કુસ સમાવાતિ વલ અર્દિ વલમ યત્તખિઝ વલદન વલમ યકુન લહુ શરીકુન ફિલ મુલ્ક ولم يتخذ ولدا ولم يكن له شريك في الملك وخلق كل شيء فقدره تقديرا. તે જે આકાશો અને ધરતીના રાજ્યનો માલિક છે, જેણે કોઈને પુત્ર બનાવ્યો નથી, જેની સાથે બાદશાહીમાં કોઈ ભાગીદાર નથી, જેણે દરેક વસ્તુને પેદા કરી પછી તેનો એક અંદાજ મુકરર કર્યો. واتخذوا من دونه آلهة لا يخلقون شيئا وهم يخلقون ولا يملكون لأنفسهم ضرا ولا نفعا ولا يملكون موتا ولا حياة ولا نشورا. લોકોએ તેને છોડીને એવા ઉપાસ્યો બનાવી લીધા જેઓ કોઈ વસ્તુ પેદા કરતા નથી, બલકે પોતે જ પેદા કરવામાં આવે છે, જેઓ ખુદ પોતાના માટે પણ નફા કે નુકસાનનો કોઈ અધિકાર ધરાવતા નથી, જેઓ ન મારી શકે છે, ન જીવાડી શકે છે, ન મૃત્યુ પામેલાને ફરી જીવતો કરી શકે છે. وقال الذين كفروا إن هذا إلا إفك افتراه وأعانه عليه قوم آخرون فقد جاءوا ظلما وزورا. જે લોકોએ નબીની વાત માનવાનો ઇનકાર કરી દીધો છે, તેઓ કહે છે આ ફુરકાન એક ઉપજાવી કાઢેલી વસ્તુ છે, જે આ માણસે પોતે જ ઘડી કાઢી છે, અને કેટલાક બીજા માણસોએ આ કામમાં તેની મદદ કરી છે. ભારે જુલ્મ અને મોટું જૂઠ છે જેની ઉપર આ લોકો ઉતરી આવ્યા છે. وقالوا أساطير الأولين اكتتبها فهي تملى عليه بكرة وأصيلا. કહે છે આ પુરોગામી લોકોની લખેલી વસ્તુઓ છે જેને આ માણસ લખાવે છે, અને તેને સવાર સાંજ સંભળાવવામાં આવે છે. قل أنزله الذي يعلم السر في السماوات والأرض إنه كان غفورا رحيما. હે નબી, આમને કહો આને તેણે ઉતાર્યો છે જે આકાશો અને ધરતીનું રહસ્ય જાણે છે. હકીકત આ છે કે તે મોટો માફ કરનાર અને દયાળુ છે. وقالوا ما لهذا الرسول يأكل الطعام ويمشي في الأسواق لولا أنزل إليه ملك فيكون معه نذيرا. કહે છે આ કેવો રસૂલ છે જે ખોરાક લે છે અને બજારોમાં હરે ફરે છે. શા માટે તેની પાસે કોઈ ફરિશ્તો ન મોકલવામાં આવ્યો જે તેની સાથે રહેતો હોત અને ઇનકાર કરનારા લોકોને ડરાવતો હોત. أو يلقى إليه كنز أو تكون له جنة يأكل منها وقال الظالمون إن تتبعون إلا رجلا مسحورا. અથવા બીજું કશું નહીં તો તેના માટે કોઈ ખજાનો જ ઉતારી દેવામાં આવ્યો હોત, અથવા તેની પાસે એક બાગ જ હોત જેમાંથી આ શાંતિની રોજી પ્રાપ્ત કરત. અને આ જુલ્મીઓ કહે છે
તમે લોકો તો એક વશીભૂત વ્યક્તિની પાછળ જઈ રહ્યા છો. انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا. જુઓ કેવી કેવી દલીલો આ લોકો તમારી સામે રજૂ કરી રહ્યા છે. એવા ભટકી ગયા છે કે તેમને કોઈ સીધી વાત સૂઝતી નથી. تبارك الذي إن شاء جعل لك خيرا من ذلك جنات تجري من تحتها الأنهار ويجعل لك قصورا. ઘણો મુબારક છે એ જે જો ચાહે તો તેમણે સૂચવેલી વસ્તુઓ કરતાં પણ ઘણી વધારે તમને આપી શકે છે. એક નહીં ઘણા બાગો જેની નીચે નદીઓ વહેતી હોય અને મોટા મોટા મહેલ. بل كذبوا بالساعة وأعتدنا لمن كذب بالساعة سعيرا. મૂળ વાત આ છે કે આ લોકો એ ઘડીનો ઇનકાર કરી ચૂક્યા છે અને જે એ ઘડીનો ઇનકાર કરે તેના માટે અમે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે. إذا رأتهم من مكان بعيد سمعوا لها تغيظا وزفيرا. તે જ્યારે આ લોકોને દૂરથી જોશે તો આ લોકો તેના પ્રકોપ અને ભડભડાટ સાંભળી લેશે. وإذا ألقوا منها مكانا ضيقا مقرنين دعوا هنالك ثبورا. અને જ્યારે આમને હાથ પગ બાંધેલી અવસ્થામાં તેમાં એક સાંકડી જગ્યામાં ઠાંસી દેવામાં આવશે તો પોતાની મોતને પોકારવા લાગશે. لا تدعوا اليوم ثبورا واحدا وادعوا ثبورا كثيرا. ત્યારે તેમને કહેવામાં આવશે કે આજે એક મોતને નહીં ઘણી મોતોને પોકારો. قل أذلك خير أم جنة الخلد التي وعد المتقون كانت لهم جزاء ومصيرا. આમને પૂછો આ પરિણામ સારું છે કે એ હંમેશ રહેનારી જન્નત જેનો વાયદો અલ્લાહથી ડરનારા સંયમી લોકો સાથે કરવામાં આવ્યો છે, જે તેમના કર્મનો બદલો અને તેમના સફરની અંતિમ મંઝિલ હશે. لهم فيها ما يشاءون خالدين كان على ربك وعدا مسئولا. જેમાં તેમની દરેક ઈચ્છા પૂરી થશે, જેમાં તેઓ હંમેશા રહેશે, જેનું આપવું તમારા રબ માટે ચૂકવવા પાત્ર વાયદો છે. ويوم يحشرهم وما يعبدون من دون الله فيقول أأنتم أضللتم عبادي هؤلاء أم هم ضلوا السبيل. અને એ જ દિવસ હશે જ્યારે તમારો રબ આ લોકોને પણ ઘેરી લાવશે અને આ લોકોના એ ઉપાસ્યોને પણ બોલાવશે જેમને આજે આ લોકો અલ્લાહને છોડીને પૂજી રહ્યા છે. પછી તે તેમને પૂછશે, શું તમે મારા આ બંદાઓને ભટકાવ્યા હતા કે આ લોકો પોતે જ સન્માર્ગથી ભટકી ગયા હતા? قالوا سبحانك ما كان ينبغي لنا أن نتخذ من دونك من أولياء ولكن متعتهم وآباءهم حتى نسوا الذكر وكانوا قوما بورا. તેઓ કહેશે, આપની હસ્તી પાક છે, અમારી તો એટલી પણ મજાલ ન હતી કે આપના સિવાય કોઈને પોતાના સંરક્ષક બનાવીએ, પરંતુ આપે આમને અને એમના બાપ દાદાઓને ખૂબ જીવન સામગ્રી આપી. છેવટે આ લોકો પાઠ ભૂલી ગયા અને વિનાશ પામનારા બની રહ્યા. فقد كذبوكم بما تقولون فما تستطيعون صرفا ولا نصرا
ومن يظلم منكم نذقه عذابا كبيرا. આમ ખોટી ઠેરવશે તેઓ, એટલે કે તમારા ઉપાસ્યો તમારી એ વાતોને જે આજે તમે કહી રહ્યા છો. પછી તમે પોતાના વિનાશને ટાળી શકશો નહીં, ન તો ક્યાંયથી મદદ મેળવી શકશો, અને તમારામાંથી જે પણ જુલ્મ કરે તેને અમે સખત સજાનો સ્વાદ ચખાડીશું. وما أرسلنا قبلك من المرسلين إلا إنهم ليأكلون الطعام ويمشون في الأسواق وجعلنا بعضكم لبعض فتنة أتصبرون وكان ربك بصيرا. હે નબી, તમારી પહેલા અમે જે કોઈ રસૂલ પણ મોકલ્યા હતા તેઓ બધા જ ખોરાક લેનારા અને બજારોમાં હરતા ફરતા લોકો જ હતા. હકીકતમાં અમે તમને એકબીજા માટે અજમાયશના સાધન બનાવ્યા છે. શું તમે ધીરજ રાખો છો? તમારો રબ બધું જ જુએ છે. પારા નંબર 19. وقال الذين لا يرجون لقاءنا لولا أنزل علينا الملائكة أو نرى ربنا لقد استكبروا في أنفسهم وعتوا عتوا كبيرا. જે લોકો અમારી સમક્ષ હાજરીનો ભય રાખતા નથી તેઓ કહે છે, અમારી પાસે ફરિશ્તા કેમ ન મોકલવામાં આવે, અથવા પછી અમે પોતાના રબને જોઈએ. પોતાના મનમાં ભારે ઘમંડ લઈ બેઠા છે આ લોકો, અને વિદ્રોહમાં હદ વટાવી ગયા તેઓ. يوم يرون الملائكة لا بشرى يومئذ للمجرمين ويقولون حجرا محجورا. જે દિવસે તેઓ ફરિશ્તાઓને જોશે તે ગુનેગારો માટે કોઈ ખુશખબરીનો દિવસ નહીં હોય. તેઓ ચિત્કાર કરી ઉઠશે કે ખુદાની પનાહ. وقدمنا إلى ما عملوا من عمل فجعلناه هباء منثورا. અને જે કંઈ તેમણે કર્યું છે તેને લઈને અમે ધૂળની જેમ ઉડાવી દઈશું. أصحاب الجنة يومئذ خير مستقرا وأحسن مقيلا. માત્ર એ જ લોકો જેઓ જન્નતના હકદાર છે તે દિવસે સારી જગ્યાએ રહેશે અને બપોર પસાર કરવા માટે ઉત્તમ સ્થાન પામશે. ويوم تشقق السماء بالغمام ونزل الملائكة تنزيلا. આકાશને ચીરીને આવતો એક વાદળ એ દિવસે દેખા દેશે અને ફરિશ્તાઓના ધાડા ઉતારી દેવામાં આવશે. الملك يومئذ الحق للرحمن وكان يوما على الكافرين عسيرا. તે દિવસે સાચી બાદશાહી માત્ર રહેમાનની હશે અને એ કાફીરો માટે ઘણો સખત દિવસ હશે. ويوم يعض الظالم على يديه يقول يا ليتني اتخذت مع الرسول سبيلا. જુલ્મી મનુષ્ય પોતાના હાથ કરડી ખાશે અને કહેશે, અફસોસ મેં રસૂલનો સાથ આપ્યો હોત. يا ويلتى ليتني لم أتخذ فلانا خليلا. હાય રે મારા દુર્ભાગ્ય, કદાચ મેં ફલાણા માણસને મારો મિત્ર બનાવ્યો ન હોત. لقد أضلني عن الذكر بعد إذ جاءني وكان الشيطان للإنسان خذولا. તેના બહેકાવામાં આવી જઈને મેં એ શિખામણ ન સ્વીકારી જે મારી પાસે આવી હતી. શૈતાન મનુષ્ય માટે ઘણો જ બેવફા નીવડ્યો. وقال الرسول يا رب إن قوم اتخذوا هذا القرآن مهجورا. અને રસૂલ કહેશે, હે મારા રબ, મારી કોમના લોકોએ આ કુરાનને મજાકનું લક્ષ્ય બનાવી લીધું હતું.
وكذلك جعلنا لكل نبي عدوا من المجرمين وكفى بربك هاديا ونصيرا. હે નબી, અમે તો આવી જ રીતે ગુનેગારોને દરેક નબીના દુશ્મન બનાવ્યા છે, અને તમારા માટે તમારો રબ જ માર્ગદર્શન અને મદદ કરવા માટે પૂરતો છે. وقال الذين كفروا لولا نزل عليه القرآن جملة واحدة كذلك لنثبت به فؤادك ورتلناه ترتيلا. ઇનકાર કરનારાઓ કહે છે, આ માણસ ઉપર આખું એ કુરાન એકી સાથે જ કેમ ન ઉતારી દેવામાં આવ્યું? હા, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે આને બરાબર અમે તમને હૃદયસ્થ કરતા રહીએ, અને આ જ આશયથી અમે આને એક ખાસ ક્રમમાં જુદા જુદા ભાગોનું રૂપ આપ્યું છે. ولا يأتونك بمثل إلا جئناك بالحق وأحسن تفسيرا. અને આમાં આ ફાયદો પણ છે કે જ્યારે પણ તેઓ તમારી પાસે કોઈ નિરાળી વાત અથવા અજબ સવાલ લઈને આવ્યા, તેનો સાચો જવાબ તે જ સમયે અમે તમને આપી દીધો અને ઉત્તમ રીતે વાત સ્પષ્ટ કરી દીધી. الذين يحشرون على وجوههم إلى جهنم أولئك شر مكانا وأضل سبيلا. જે લોકો ઊંધા મોડે જહન્નમ તરફ ધકેલવામાં આવવાના છે, તેમનું વલણ ખૂબ જ ખરાબ છે અને તેમનો માર્ગ સાવ ખોટો. ولقد آتينا موسى الكتاب وجعلنا معه أخاه هارون وزيرا. અમે મૂસાને ગ્રંથ આપ્યો અને તેની સાથે તેના ભાઈ હારૂનને મદદગાર બનાવ્યો. فقلنا اذهبا إلى القوم الذين كذبوا بآياتنا فدمرناهم تدميرا. અને તેમને કહ્યું કે જાઓ એ કોમ તરફ જેણે અમારી આયતોનો ઇનકાર કરી દીધો છે. છેવટે એ લોકોને અમે નષ્ટ કરી મૂક્યા. وقوم نوح لما كذبوا الرسل أغرقناهم وجعلناهم للناس آية وأعتدنا للظالمين عذابا أليما. આ જ દશા નૂહની કોમની થઈ જ્યારે તેમણે રસૂલોને ખોટા ઠેરવ્યા. અમે તેમને ગરકાવ કરી દીધા અને તમામ દુનિયાવાળાઓ માટે એક પદાર્થ પાઠ લેવાની નિશાની બનાવી દીધા, અને એ જુલ્મીઓ માટે અમે એક પીડાકારી સજા તૈયાર કરી રાખી છે. وعادا وثمود وأصحاب الرس وقرونا بين ذلك كثيرا. આવી જ રીતે આદ અને સમૂદ અને અસહાબુર રસ અને દરમિયાનના સેકાઓના અનેક લોકો નષ્ટ કરી દેવામાં આવ્યા. وكلا ضربنا له الأمثال وكلا تبرنا تتبيرا. આમાંના દરેકને અમે અગાઉ નાશ પામનારા લોકોના દાખલા આપી આપીને સમજાવ્યા, અને છેવટે દરેકને નષ્ટ કરી દીધા. ولقد أتوا على القرية التي أمطرت مطر السوء أفلم يكونوا يرونها بل كانوا لا يرجون نشورا. અને એ વસ્તીમાંથી તો આ લોકો પસાર થયેલા છે જેની ઉપર સૌથી ખરાબ વરસાદ વરસાવવામાં આવ્યો હતો. શું આ લોકોએ તેની દશા જોઈ નહીં હોય? પરંતુ આ લોકો મૃત્યુ પછીના બીજા જીવનની આશા જ રાખતા નથી. وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا. આ લોકો જ્યારે તમને જુએ છે તો તમારી મજાક ઉડાવે છે. શું આ માણસ છે જેને ખુદાએ રસૂલ બનાવીને મોકલ્યો છે? إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا وَسَوْفَ يَعْلَمُونَ حِينَ يَرَوْنَ الْعَذَابَ مَنْ أَضَلُّ سَبِيلًا. આણે તો અમને ભટકાવીને
પોતાના ઉપાસ્યોથી વિમુખ જ કરી નાખ્યા હોત, જો અમે તેમની ઉપર શ્રદ્ધામાં મક્કમ ન રહ્યા હોત. ઠીક એ સમય દૂર નથી જ્યારે સજા જોઈને આ લોકોને આપોઆપ જણાઈ જશે કે કોણ ભટકવામાં દૂર નીકળી ગયા હતા. أرأيت من اتخذ إلهه هواه أفأنت تكون عليه وكيلا. ક્યારે તમે એ વ્યક્તિની હાલત ઉપર વિચાર કર્યો છે જેણે પોતાના મનની ઈચ્છાને પોતાનો ખુદા બનાવી લીધી હોય? શું તમે આવી વ્યક્તિને સીધા માર્ગ ઉપર લાવવાની જવાબદારી લઈ શકો છો? أم تحسب أن أكثرهم يسمعون أو يعقلون إن هم إلا كالأنعام بل هم أضل سبيلا. શું તમે સમજો છો કે આમાંના ઘણા ખરા લોકો સાંભળે અને સમજે છે? આ તો પશુઓ જેવા છે, બલકે તેમનાથી પણ બદતર. ألم تر إلى ربك كيف مد الظل ولو شاء لجعله ساكنا ثم جعلنا الشمس عليه دليلا. તમે જોયું નહીં કે તમારો રબ કેવી રીતે પડછાયો ફેલાવી દે છે? જો તે ચાહત તો તેને કાયમી પડછાયો બનાવી દેત. અમે સૂર્યને તેની ઉપર દલીલ બનાવ્યો. ثم قبضناه إلينا قبضا يسيرا. પછી જેમ જેમ સૂર્ય ઊંચે ચડતો જાય છે, અમે તે પડછાયાને ધીમે ધીમે પોતાની તરફ સંકેલતા જઈએ છીએ. وهو الذي جعل لكم الليل لباسا والنوم سباتا وجعل النهار نشورا. અને એ અલ્લાહ જ છે જેણે રાતને તમારા માટે પોશાક અને ઊંઘને મોતની શાંતિ અને દિવસને જીવતા થઈ ઉઠવાનો સમય બનાવ્યો. وهو الذي أرسل الرياح بشرا بين يدي رحمته وأنزلنا من السماء ماء طهورا. અને તે જ છે જે પોતાની રહેમતની આગળ આગળ હવાઓને ખુશખબર બનાવીને મોકલે છે, પછી આકાશમાંથી સ્વચ્છ પાણી ઉતારે છે. لنحيي به بلدة ميتا ونسقيه مما خلقنا أنعاما وأناسيا كثيرا. જેથી એક મૃત પ્રદેશને તેના દ્વારા જીવન બક્ષે અને પોતાની મખલૂકમાંથી ઘણા પશુઓ અને મનુષ્યોને તૃપ્ત કરે. ولقد صرفناه بينهم ليذكروا فأبى أكثر الناس إلا كفورا. આ ચમત્કાર અમે વારંવાર તેમની સામે લાવીએ છીએ જેથી તેઓ કોઈ બોધપાઠ લે, પરંતુ ઘણા ખરા લોકો ઇનકાર અને અપકાર સિવાય કોઈ બીજો માર્ગ અપનાવવાનો ઇનકાર કરી દે છે. ولو شئنا لبعثنا في كل قرية نذيرا. જો અમે ચાહત તો એક એક વસ્તીમાં એક એક ચેતવણી આપનાર ઉઠાવત. فلا تطع الكافرين وجاهدهم به جهادا كبيرا. તો હે નબી, કાફીરોની વાત કદાપી ન માનો અને આ કુરાનને લઈને તેમની સાથે જબરજસ્ત જિહાદ કરો. وهو الذي مرج البحرين هذا عذب فرات وهذا ملح أجاج وجعل بينهما برزخا وحجرا محجورا. અને તે જ છે જેણે બે સમુદ્રોને જોડી રાખ્યા છે, એક લહેજતદાર અને મધુર, બીજો કડવો અને ખારો, અને બંનેની વચ્ચે એક પડદો આવેલો છે. એક બંધ છે જેણે બંનેને એકબીજામાં ભળી જતા અટકાવી રાખ્યા છે. وهو الذي خلق من الماء بشرا فجعله نسبا وصهرا وكان ربك قديرا. અને તે જ છે જેણે પાણીમાંથી એક મનુષ્ય પેદા કર્યો, પછી તેમાંથી વંશ અને સાસરીના બે જુદા જુદા સગપણ બનાવ્યા. તારો રબ
અત્યંત શક્તિશાળી છે. ويعبدون من دون الله ما لا ينفعهم ولا يضرهم وكان الكافر على ربه ظهيرا. એ ખુદાને છોડીને લોકો એમને પૂજી રહ્યા છે જેઓ ન તેમને ફાયદો પહોંચાડી શકે છે ન નુકસાન. આ ઓછું હોય તેમ કાફિર પોતાના રબની સામે દરેક વિદ્રોહીનો મદદગાર બનેલો છે. وما أرسلناك إلا مبشرا ونذيرا. હે નબી, તમને તો અમે બસ એક ખુશખબર આપનાર અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે. قل ما أسألكم عليه من أجر إلا من شاء أن يتخذ إلى ربه سبيلا. આ લોકોને કહી દો, હું આ કામ માટે તમારી પાસે કોઈ મહેનતાણું નથી માગતો. મારું મહેનતાણું બસ આ જ છે કે જેની ઈચ્છા થાય તે પોતાનો રબનો માર્ગ અપનાવી લે. وتوكل على الحي الذي لا يموت وسبح بحمده وكفى به بذنوب عباده خبيرا. હે નબી, એ ખુદા ઉપર ભરોસો રાખો જે હયાત છે અને કદાપી મૃત્યુ પામનાર નથી. તેની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરો. પોતાના બંદાઓના ગુનાઓથી બસ તેનું જ વાકેફ હોવું પૂરતું છે. الذي خلق السماوات والأرض وما بينهما في 6 أيام ثم استوى على العرش الرحمن فاسأل به خبيرا. તે જેણે 6 દિવસમાં આકાશો અને ધરતીને અને સમગ્ર વસ્તુઓને બનાવી કાઢી જે આકાશો અને ધરતી વચ્ચે છે, પછી પોતે જ અર્શ ઉપર બિરાજ્યો. રહેમાન, તેની શાન બસ જે જાણતો હોય તેને પૂછો. وإذا قيل لهم اسجدوا للرحمن قالوا وما الرحمن أنسجد لما تأمرنا وزادهم نفورا. આ લોકોને જ્યારે કહેવામાં આવે છે કે આ રહેમાનને સિજદો કરો તો કહે છે, રહેમાન શું છે? શું તું જેને કહે બસ તેને જ સિજદો કરવા માંડીએ? આ આમંત્રણ તેમની નફરતમાં ઉલટાનો વધારો કરી દે છે. تبارك الذي جعل في السماء بروجا وجعل فيها سراجا وقمرا منيرا. ઘણો બરકતવાળો છે તે જેણે આકાશમાં બુરજ બનાવ્યા અને તેમાં એક દીપક અને એક ચમકતો ચંદ્ર પ્રકાશિત કર્યો. وهو الذي جعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا. તે જ છે જેણે રાત અને દિવસને વારાફરતી આવનાર બનાવ્યા, એ દરેકને માટે જે બોધ ગ્રહણ કરવા ચાહે અથવા કૃતજ્ઞ થવા ચાહે. وعباد الرحمن الذين يمشون على الأرض هونا وإذا خاطبهم الجاهلون قالوا سلاما. રહેમાનના સાચા બંદા તેઓ છે જેઓ ધરતી ઉપર નમ્રતાપૂર્વક ચાલે છે અને અજ્ઞાન લોકો તેમના મોઢે લાગે તો કહી દે છે કે તમને સલામ. والذين يبيتون لربهم سجدا وقياما. જેઓ પોતાના રબની આગળ સિજદા અને કયામ એટલે કે નમાઝમાં રાતો પસાર કરે છે. والذين يقولون ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما. જેઓ દુઆઓ કરે છે, હે અમારા રબ, જહન્નમની યાતનામાંથી અમને બચાવી લે, તેની યાતના તો કાયમી છે. إنها ساءت مستقرا ومقاما. તે તો ઘણું જ ખરાબ રહેઠાણ અને સ્થળ છે. والذين إذا أنفقوا لم يسرفوا ولم يقتروا وكان بين ذلك قواما. જેઓ ખર્ચ કરે છે તો ન ઉડાવપણે ખર્ચ કરે છે ન કંજુસાઈ કરે છે, બલકે તેમનું ખર્ચ બંને સીમાઓ વચ્ચે સમતોલ હોય છે.
والذين لا يدعون مع الله إلها آخر ولا يقتلون النفس التي حرم الله إلا بالحق ولا يزنون ومن يفعل ذلك يلقى أثاما જેઓ અલ્લાહ સિવાય કોઈ બીજા ઉપાસ્યને પોકારતા નથી, અલ્લાહે હરામ ઠરાવેલા કોઈ જીવને નાહક કતલ કરતા નથી અને ન તો વ્યભિચાર કરે છે. આ કામ જે કોઈ કરશે તે પોતાના ગુનાનો બદલો મેળવશે. يضاعف له العذاب يوم القيامة ويخلد فيه مهانا કયામતના દિવસે તેને ફરી ફરીને સજા આપવામાં આવશે અને તેમાં જ તે હંમેશા અપમાનિત દશામાં પડ્યો રહેશે. إلا من تاب وآمن وعمل عملا صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات وكان الله غفورا رحيما સિવાય કે કોઈએ આ ગુનાહ કર્યા પછી તોબા કરી લીધી હોય અને ઈમાન લાવી સત્કાર્ય કરવા લાગ્યો હોય, આવા લોકોની બુરાઈઓને અલ્લાહ ભલાઈઓથી બદલી નાખશે અને તે મોટો માફી આપનાર અને દયાળુ છે. ومن تاب وعمل صالحا فإنه يتوب إلى الله متابا જે વ્યક્તિ તોબા કરી સત્કાર્ય કરે છે તે તો અલ્લાહ તરફ પાછી ફરે છે, જેવી રીતે પાછા ફરવું જોઈએ. والذين لا يشهدون الزور وإذا مروا باللغو مروا كراما અને રહેમાનના બંદા એ લોકો છે જેઓ ઝૂઠના સાક્ષી બનતા નથી. કોઈ બેહુદી વસ્તુ પાસેથી તેઓ પસાર થાય છે તો સદગ્રસ્તોની જેમ પસાર થઈ જાય છે. والذين إذا ذكروا بآيات ربهم لم يخروا عليها صما وعميانا જેમને તેમના રબની આયતો સંભળાવી શિખામણ આપવામાં આવે છે તો તેની ઉપર આંધળા અને બહેરા બની જતા નથી. والذين يقولون ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين وجعلنا للمتقين إماما જેઓ દુઆઓ માંગતા રહે છે, હે અમારા રબ, અમને પોતાની પત્નીઓ અને પોતાની ઔલાદથી આંખોની ઠંડક આપ અને અમને સંયમીઓના આગેવાન બનાવો. أولئك يجزون الغرفة بما صبروا ويلقون فيها تحية وسلاما આ છે એ લોકો જેઓ પોતાની ધીરજનું ફળ ઉચ્ચ સ્થાનોના સ્વરૂપમાં મેળવશે. આદર અને સલામ સાથે તેમનું સ્વાગત થશે. خالدين فيها حسنت مستقرا ومقاما તેઓ હંમેશ માટે ત્યાં રહેશે. કેવું સારું છે તે રહેઠાણ અને તે સ્થાન. قل ما يعبأ بكم ربي لولا دعاؤكم فقد كذبتم فسوف يكون لزاما હે નબી, લોકોને કહો, મારા રબને તમારી શું જરૂરત છે જો તમે તેને ન પોકારો. હવે જ્યારે તમે ઇનકાર કરી દીધો છે, ટૂંકમાં જ એવી સજા પામશો કે તેનાથી બચવું અશક્ય હશે.